તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી. મિત્રો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં જોઈએ, કેમ કે થંબનેલ જોઈને કેમ કે આજે મજામાં આવી જવાના આપણે જવાના છે પાટણમાં મેળામાં, અને ફટાફટ આપણે કેમ કે ગુડ મોર્નિંગ કરી લીધું. અને આજે અમાસ થઈ ગઈ છે અને આપણે પાણી રેડા આપણે તો કેમ કે ગયા નહોતા, કેમ કે થોડુંક ઉઠવા મોડું થઈ ગયું, કેમ કે કામ હતું વધારે, બરાબર. અને આપણે કેમ કે અહીંયા વાડી આપણે પાણી રેડી લીધું, કેમ કે આપણે મંદિરે બધે રેડી દીધું. અને હવે આપણે કેમ કે જવાના છે કેમ કે પાટણમાં મેળામાં, અને આપણે 2-3 ગાડીઓ લઈને જવાના છે, કેમ કે બધા સાથે આપણે મિત્રો મોજ કરવાની છે. તો તમે વિડીયો કન્ટિન્યુ થોડાક બન્યા રહેજો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા હતા કેમ કે હિલાશ્રી ધાર, અને કેમ કે અહીંયા અત્યારે હવા ભરવાનું થોડું કામ હતું વધારે, કેમ કે ગાડીમાં થોડી હવા બવા વહી ગઈ, અને આપણે કેમ કે ગાડીઓ લઈને જવાના છે. અને હજી 1-2 ગાડીઓ આવે છે અને આપણે જવાના છે, કેમ કે મોજ કરવાની છે, અખંડ મોજ કરવાની છે, બરાબર. અને પહેલાં તો આપણે ત્યાં જઈ આવીએ, કેમ કે કેવી રીતનો ગિરનાર ઉપર ચડવાની મજા આવશે, તો આપણે જવાનું છે. નકર કેમ કે ડુંગર ઉપર ચડવાનો આપણે પ્રોગ્રામ કરવાનો છે કેન્સલ, કેમ કે ગરમી હોય વધારે, એટલે આપણે બંધ રાખી દેવાનો છે પ્રોગ્રામ. મિત્રો કેમ કે થોડીક આપણે ગરમી વધારે થઈ ગઈ અને થોડીક કોલ્ડ ડ્રિંક મારી લીધી, કેમ કે રસ્તામાં થોડીક ઉપાધિ એવું નથી, એટલે કોલ્ડ ડ્રિંક પહેલાં સૌથી પહેલાં કેમ કે ચડર રહે, કેમ કે હિમોવારી સોડા માર લે એટલે ઉપાધિ કેમ કે પેટની કંઈ રહી નહીં ને, બરાબર. પી નાખી જટણમાં પોરમાં મજા આવી ગઈ અત્યારે પોરમાં. મિત્રો આપણે ત્યાર પછી આપણે પગી ગયા કેમ કે પાટણમાં મેળામાં. તમે જુઓ પેલા કેમ કે ડુંગર પેલા જુઓ મિત્રો, કેમ કે અત્યારે વરસાદનો માહોલ પણ એવી રીતનો થઈ ગયો છે ને, એની વાત જ કરવામાં. અમે તો કાનભાઈ મેળામાં આવી ગયા, તો કાનભાઈ પૂછે કેવી મજા આવે. મજા તો આવે ને, અત્યારે થોડી ગરમી છે, ગરમીનો માહોલ છે, અને આવી મોજ કરવાની પણ સબડોળ વાળા નથી આપણે છે ને, એટલે આજ છે ને ચાલુ થાય હુડકી વાળા મગરમચ્છ આવે ને, એ કઈ તો આપણે છીએ ને, તો મજા બહુ નહીં આવે. આપણે કાક છે ઓલી બાજુ ઉડકા જાય ગિરનાર ઉપર તો સવારનો પ્રોગ્રામ કેન્સલ કરવો, શું કરવું? ગરમી માટે અહીંથી રહેવા એમ નથી ભાઈ. ઉપર તો જતા નથી જવું, એટલે બધું જાય ને તો ભાઈ કપડા વપડા હાથે પલરી જાય, એટલી બધી ગરમી હોય ને એની વાત જ કરવામાં. અને જો પેલા આપણે થોડીક મખરખડવાની મોજ કરીએ પેલા, તો ઘડી વાર મોજ કરી લઈએ, પછી આપણે જોઈએ કેમ કે ડુંગર કઈ રીતનું બધું કેમ કે મજા નજારો આવે, બરાબર. અને પેલા આપણે જઈ આપીએ. તો મિત્રો વિડીયો કન્ટિન્યુ થોડાક બન્યા રહેજો. મિત્રો આપણે કેમ કે મેળાની અંદર ઘણી બધી મોજ કરી, અને અત્યારે કેમ કે જમાવટ જેવું બહુ નથી, અને આપણે કેમ કે આ ઠજુર ફરકા જોઈએ, કેમ કે આપણે બેસવું હોય પણ ના બેહાડે, કેમ કે બેહવાનો આપણે આજ પ્રોગ્રામ પૂરો થઈ ગયો. ઓલી વખતે મિત્રો બેસાડા એટલે બહુ મજા આવી હતી, બરાબર. અને આપણે કેમ કે પબ્લિક જોવામાં આવે તો પબ્લિક કેમ કે મસ્ત બધાને જોવો, કેમ કે નાની નાની રેલગાડીએ જોવો, છોકરાને જો, કેમ કે આપણો જીનકા છોકરા નથી, નકર એના હાલે. તમે જો પબ્લિક એવી રીતે મસ્ત મજાનું હોય. અને મિત્રો આજે મોજ કરવાની છે ને, અખંડ મોજ કરવાની છે, બરાબર. અને કેમ કે ગરમી એટલી થાય ને કે એની વાત જ કરો નહીં. જો પબ્લિક કે એટલું મસ્ત મજાનું છે, પણ અને ગિરનાર પણ મસ્ત મજાનો દેખાય, કે ગિરનાર તો ના કહેવાય, ડુંગર કહેવાય મસ્ત મજાનો. તમે જુઓ એકદમ મેળો હોય મસ્ત મજાનો. તો મિત્રો મસ્ત મજાનો કેમ કે નાસ્તો પણ કરી લીધો, માંડી મસ્ત મજાની ખાધી છે, બરાબર. અને આપણે પહાડમાં આવી ગયા મિત્રો, કેમ કે મિત્રો મસ્ત મજાનો આપણે ઘૂમવાનું છે ને, મેળો કર્યો, અખંડ મોજનો મેળો. અને મિત્રો કંઈક આ ઝાડું મને દેખાડો, બરાબર. વનસ્પતિ કયું છે એ મને ખબર નથી. અને કેમ કે આ તમે જુઓ કંઈક દોડવા ગધડીના કંઈક છે, આ કેનું ખાખરાનું ઝાડવું નથી, પણ કેમ કે આ છે બીજું વનસ્પતિ. જો આ વનસ્પતિ કેમ કે નવીન રહે તો મેંગો જિંદગીની અંદર પહેલી વાર મિત્રો જોયું. ઝાડવા કીધી જોઈતા હોય પણ ના જોયું. બાકી જો મહાદેવની મૂર્તિ છે, તમે જો એક નંબર મિત્રો સીન આવી રહ્યો છે ને. તમે જો કેમ કે દોડવા છે ને, કે દોડવાના કારણે ફેંકી દે ને, કેમ કે આ બીજું કે અડાઈ વડાઈને જો આ બધા અમારા લોકો બેસી ગયા છે મસ્ત મજાના, કેમ કે ફરાર બરાર કરી લીધું ને, આઈફોન અંદર ફોટા પાડે છે. મિત્રો આપણી પાસે આઈફોન નથી, એટલે કાનભાઈના મોબાઈલમાંથી બ્લોગ બનાવીએ, એના બ્લોગ સારો આવે, બરાબર. તો જુઓ આપણે આગળ જઈ જઈએ અને મિત્રોને પૂછીએ કે કઈ રીતનું બધું કામકાજ હતું. તો તમે પેટમાં માંડવી રાખી ને, સાઈડમાં હટવાનું કે, બરાબર. આપણે સાઈડમાંથી ઘડી વટી જઈએ અને મહાદેવની મૂર્તિ આપણે દર્શન કરી લીધા છે, બરાબર ને. જો મસ્ત મજાનો ગિરનારનો એકદમ નજારો આવી રહ્યો છે. મિત્રો અહીંયા એને સાંજ છે ને, એને માથે થઈ ગયો ભાઈ ગયો છે, એને માથે બેસીને જ્યાં લગાની ફરે ને આમ ઝટક્યું મારીને પડી જાય ને, એટલે પૂરું 50 રૂપિયા ઉગરી ગયા, પડી ગયું. એટલે જોઈએ શું તો કરે છે. એ હાઈકો કપાઈ જઈએ, હાન થાકી જવો જોઈએ, તું ન થાકવો જોઈએ. શિંગડા કપડી લે, એ શિંગડા બે હાથે કપાઈ, હમણાં ઘા કરી દે, ઝટકી મારશે. મારે હમણાં જો ઝટકી રીતની મારશે ને, વાહ ભાઈ વાહ. તો મિત્રો આજે આપણે આમ કે મેળો બધો ઘણો બધો કર્યો, કેમ કે સોડા બોડા આ તે બધું, અને મોજ કરી, અખંડ મોજ કરી. ઓલા વર્ષે નથી મોજ કરી, ઓલા વર્ષે કરી, કેમ કે હેઠેરિયા ઉપર ગયા ને એટલે ગરમી થઈ નથી, બરાબર. અને તો અમે બધા ભાગી ગયા ને, કેમ કે થોડી વધારે ભૂખ લાગી ને 2:30 જેવું થઈ ગયું છે ફાઇનલી. અને પબ્લિક પણ વધવામાં છે, કેમ કે આજે મેળો નહોતો તો એ ગધડી ના, કેમ કે મેળો આજે કરી નાખ્યો, નકર તો કાલ મેળો. તમે જોવો
અત્યારે ભાઈ મેળાની અંદર પબ્લિક જ એટલું ભાઈ કે જોવા મળે ને જોવું પડે. જો આ કંઈક પપડા જ વગાડે પળપળાટી અને આપણે કેમ કે હાઈલા થઈએ અને મિત્રો મેળાની અંદર દુખાવો મગજનું થાય એટલે ટ્રાફિક હતી અનલોડ વગરની મિત્રો એની વાત જ કરો નહીં અને જોરદાર એટલે જોરદાર મજા આવી ગઈ છે. તો મિત્રો કેમ કે આપણે સાથે બધા નાસ્તો પણ કર્યો સીધા પૂગી ગયા કેમ કે માધવિયાના મેળે કેમ કે માધવિયાના મેળે કેમ કે જૂનવાડા વખતનો કહેવામાં આવે ને અને આપણે કેમ કે મંદિરના પેલા દર્શન કરી લઈએ બરાબર અને પછી તમે પણ પેલા કરી લ્યો કેમ કે જો અત્યારે કેમ કે અહીંયા મોટું બધું કેમ કે ધામ આવ્યું બરાબર મહાદેવનું એટલું બધું કેમ કે પ્રખ્યાત એમ દેખાવામાં આવે ને તો જવા ઓલી બધું કેમ કે એટલી બધી મજા આવે કેમ કે વાત જ કરો ને તમે આપણા દર્શન પહેલાં કરી લઈએ અને તમને પણ દર્શન કરાવી દઈએ.